મિત્રો, મધદરિયે ભટકતો નાવિક ધ્રુવ તારાને જોઈને ઉત્તર દિશામાં હલેસા મારવાની શરૂઆત કરે છે. તે નાવિક ધ્રુવ તારા સુધી તો નથી પહોંચી શકતો, પરંતુ તેના દ્વારા મારવામાં આવેલો દરેક હલેસો તેને સાચી દિશામાં લઈ જાય છે. એવો જ એક પ્રયાસ આપણે મુખ્ય પરીક્ષામાં જે ઇતિહાસ વિષય પૂછાય છે તેને લઈને કરવો છે. હવે તમે કહેશો કે ઇતિહાસ વિષય શા માટે આટલો મહત્વપૂર્ણ છે, તો ચાલો એક ઉદાહરણ આપું. શા માટે આટલો મહત્વપૂર્ણ છે? હવે તમે જ્યારે લગ્ન કરવાના હોય અને કોઈના ઘરે દીકરી જોવા જાઓ છો, તો એ તમને દીકરી ક્યારે આપશે? તમારો ભવ્ય ઇતિહાસ તપાસીને આપશે. બીજું, આપણે એવું કહેતા હોઈએ છીએ કે ઘરડા ગાડા પાછા વાળે. તો એ ઘરડા ગાડા પાછા ક્યારે વાળે છે? કે તેને પોતાનો એક આખું જીવન જીવી નાખ્યું છે, એનો પોતાનો ઇતિહાસ છે, એના નિર્ણયોના આધારે એ ઘરડા ગાડા પાછા વાળે છે. ત્યારે અહીંયા તો આપણે એક ભવિષ્યના અધિકારી બનવાનું છે. એ આપણે જે અધિકારી બનશું તેમાં આપણા જે નિર્ણયો છે, એના જે પરિણામો છે, એ વ્યાપક સ્તરે લોકોને અસર કરવાના છે. તો ઇતિહાસ વિષય એટલા માટે પણ મહત્વપૂર્ણ બની જાય છે. બીજું, તમે એવું કહેશો કે ઇતિહાસ વિષય અમે ભણ્યા તો છીએ, તો આમાં એવું નવું શું છે? તો ઇતિહાસ વિષયને તમે શું કર્યો છે? અત્યાર સુધી માત્ર ને માત્ર ગોખ્યો છે. કેવી રીતે? તો કે ભાઈ જૈન ધર્મની સ્થાપના કોણે કરી, બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે કરી, સિંધુ સભ્યતાના સ્થળો ક્યાં આવ્યા છે, વગેરે વગેરે રીતે. પરંતુ અહીંયા જ્યારે તમે મુખ્ય પરીક્ષા આપો છો ત્યારે જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે કરી તે મહત્વનું નથી, પરંતુ તેની પરિણામો, જે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના જે પરિણામો છે તે અત્યારે આપણને કેવી રીતે ઉપયોગી થઈ રહ્યા છે તે આપણા માટે મહત્વનું બની જાય છે. સિંધુ સભ્યતાનું જે પતન થયું છે એના કારણો જણાવો. એ રીતે તમને પ્રશ્ન નહીં પૂછે. તમને કેવી રીતે પ્રશ્ન પૂછશે કે સિંધુ સભ્યતાનું જે પતન થયું તે અત્યારની પરિસ્થિતિ સાથે તેની કેવી રીતે સુસંગતતા છે? તો જે વિવિધ વૈજ્ઞાનિકોએ આબોહવાકીય પરિવર્તન છે, ભૌગોલિક પરિવર્તનો છે, યુદ્ધો છે, જેના આધારે સિંધુ સભ્યતાનું પતન થયેલું હોવાનું જણાવે, તો અત્યારની પરિસ્થિતિઓ પણ આબોહવાકીય પરિવર્તન, યુદ્ધો, ભૌગોલિક પરિવર્તન વગેરેની સ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે. તો શું એ આપણી જે સભ્યતા છે એના પતનનું કારણ બની શકે કે કેમ? એવી રીતે આપણે અહીંયા મુખ્ય પરીક્ષામાં આ દ્રષ્ટિકોણ છે, એ દ્રષ્ટિકોણથી આપણે જોવાનું છે. હું તમને અહીંયા ઇતિહાસ વિષય ભણાવીશ નહીં. હું તમને માત્ર ને માત્ર ઇતિહાસ વિષય પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ વિકસાવીશ. કેવી રીતે? તો વર્તમાનમાં જે તાજેતરની પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાયા છે એ કેવી રીતે પ્રશ્નો પૂછાયા છે તેની દ્રષ્ટિએ. તો જ્યારે આપણે ઇતિહાસ વિષય ભણશું, મતલબ જ્યારે ઇતિહાસ વિષયનું વિહંગાવલોકન કરશું, ત્યારે હું તમને બતાવીશ કે ઇતિહાસ વિષયને તમારે કેવી દ્રષ્ટિથી જોવો જોઈએ. તો 3 મહત્વના મુદ્દા વિશે મારે વાત કરવી છે. કેવી રીતે? તો ઇતિહાસ વિષયને તમારે કેવી રીતે વાંચવો જોઈએ, કેવી રીતે વિચારવો અને કેવી રીતે વ્યવહારમાં લાવવો. વ્યવહારમાં લાવવાનો અર્થ અહીંયા કેવો છે? વ્યવહારમાં લાવવો એટલે કે તમારે તમારા મુખ્ય પરીક્ષાના લેખનમાં લાવવું. બરાબર છે? વિચારવાનો અર્થ કેવો છે? કે એ પ્રકારનો તમારે દ્રષ્ટિકોણ વિકસાવવાનો છે. આ જે અભ્યાસક્રમ છે, સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, તો આપણે જેમ વાત કરીએ એમ સિંધુ ખીણની સભ્યતા, વૈદિક, જૈન, બૌદ્ધ, તો અહીંયા એની સ્થાપના કોને કરી છે એ મહત્વનું નથી. એને જૈન અને બૌદ્ધ ધર્મના ઉદ્ભવના કારણો શું હતા, એની ફિલોસોફી શું છે, એટલે કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મનું દર્શન શું છે, તે અત્યારની પરિસ્થિતિઓ સાથે કઈ રીતે આપણને વ્યાપક પ્રમાણે અસર કરી રહ્યું છે, તે આપણા માટે મહત્વનું છે. બીજો પોઈન્ટ છે, પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી ભારત અને ગુજરાતમાં વહીવટી, સામાજિક, ધાર્મિક અને આર્થિક સુધારાઓ. તો આ જે પોઈન્ટ છે, વહીવટી, સામાજિક, ધાર્મિક, આર્થિક. હજી આમાં આપણે 2 પોઈન્ટ એડ કરી શકીએ. કયા કયા? તો પ્લસ રાજકીય પ્લસ સાંસ્કૃતિક. જોકે સાંસ્કૃતિક વારસા નામનો આપણે અભ્યાસક્રમમાં એક અલગ વિષય જ આપી દીધો છે, તેમ છતાં ઇતિહાસ વિષયમાં પણ સાંસ્કૃતિક નામનો પોઈન્ટ આપણે એડ કરવો મહત્વપૂર્ણ બની જાય છે. તે આપણે પ્રશ્નો જોઈશું ત્યારે તમે સમજી શકશો. તો આ જે 6 જે આધાર સ્તંભ છે, એ આધાર સ્તંભના આધારે તમે આખો જે આપણો ઇતિહાસ છે એને કવર કરી શકો છો. જ્યારે તમે કોઈ પણ ટોપિકને વાંચવા બેસો છો ત્યારે તમે આ 6 દ્રષ્ટિકોણથી જોવાનો છે. જેમ કે કોઈ પોઈન્ટ લઈ લઈએ આપણે, જેમ કે આ ભક્તિ આંદોલન. તો ભક્તિ આંદોલનમાં ભક્તિ આંદોલન કેવી રીતે વહીવટ છે, સમાજ છે, ધાર્મિક છે, આર્થિક છે, રાજકીય છે, સાંસ્કૃતિક છે, આ સ્તંભો ઉપર કયા કયા સ્તંભોમાં વ્યાપકપણે અસરો કરી છે
તે આપણે જોવું જોઈએ. પછી સામાજિક સુધારણા આંદોલન, તો સામાજિક સુધારણા આંદોલને પણ વહીવટ, સમાજ, ધાર્મિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સ્તરે કેવી કેવી અસરો કરી છે તે અહીંયા જોવાનું છે. 18મી સદીના મધ્ય ભાગથી સ્વતંત્રતા સુધી, એટલે આ પોઈન્ટમાં શેની ક્યારની વાત કરી છે? 5મા પોઈન્ટમાં 1700 જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757 થી લઈને 1947 દરમિયાન, એટલે આજે 200 વર્ષ દરમિયાન જે પણ ઘટનાઓ બની છે તેનું આપણે મૂલ્યાંકન કરવાનું છે. પછી આઝાદીની ચળવળના વિવિધ તબક્કાઓ, શેની વાત છે? આઝાદીના ચળવળની વાત છે. ત્યારબાદ છે મહાગુજરાત આંદોલન. તો જોઈએ હવે આના ભાગથી આ જે અભ્યાસક્રમ છે તેમાંથી કેવા કેવા તાજેતરમાં પ્રશ્નો પૂછાયા છે. સિંધુ ખીણની સભ્યતાનો પહેલો પ્રશ્ન છે, શેના માટેનો છે? સુવિકસિત, સુસંસ્કૃત અને સમૃદ્ધ. તો જે આપણા 6 આધાર સ્તંભ છે તેને યાદ કરો, તેને આમાં કેવી રીતે ફિટ બેસાડી શકો તે વિચારો. બીજું છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની તુલનાત્મક સમીક્ષા કરવાની છે. એટલે તુલનાત્મક સમીક્ષાનો અર્થ અહીંયા કેવો છે? એની સમાનતા અને તફાવત. તો શું હતી? તો ઈશ્વર છે, કર્મનો સિદ્ધાંત છે, મોક્ષનો જે સિદ્ધાંત છે તેના આધારે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની તુલનાત્મક સમીક્ષા અહીંયા કરવાની છે. અને આજના ભારત અને ગુજરાત પર તેની કેવી કેવી અસરો પડી છે તે અહીંયા આપણે જોવાનું છે. બીજી ખાસ વાત એ કે જ્યારે આપણે ઇતિહાસ વિશે વાંચીએ છીએ ત્યારે ગુજરાત અને ભારત બંનેને તમારે સ્મૃતિમાં રાખીને એને તૈયાર કરવાનો છે. બરાબર. જો આગળનો જે પ્રશ્ન હતો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, તેની સાથે આપણે અહીંયા વૈદિક ધર્મને પણ જોડવાનો છે. એના આપણે તત્વો વચ્ચેની જે સમાનતા છે અને વિલક્ષણતા છે એની વાત કરવાની છે. તો વૈદિક જે છે એ વેદોની સર્વોપરિતાને સ્વીકારતા હતા, ઈશ્વરમાં માનતા હતા વગેરે. અને જૈન અને બૌદ્ધ ધર્મ જે છે એ વેદોને નકારતા અને શ્રમણ જે પરંપરા આપણે કહીએ છીએ તેના આધારે આને સમાનતા અને વિલક્ષણતા એટલે કે તફાવત ઉપર આપણે ધ્યાન આપવાનું છે. ખાસ કરીને કોઈ બી ઘટનાનો આપણે ઇતિહાસમાં જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે તે તાજેતરની જે પરિસ્થિતિઓ છે તેની સાથે કઈ રીતે સંબંધિત છે તેનું પણ આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. તો આપની પ્રકાશનની જે બુકો છે એમાં તમને બધું જ મળી જશે. જેમ કે સિંધુ સભ્યતા, વૈદિક, જૈન, બૌદ્ધ, ભક્તિ આંદોલન, સામાજિક સુધારણા, પછી જે બ્રિટિશરો આવ્યા ગયા એની નીતિઓ કેવી કેવી હતી એ બધું તમે પ્રકાશનની બુકમાંથી વાંચી લીધું છે. પરંતુ તેને મુખ્ય પરીક્ષામાં જે તાજેતરની ઘટનાઓ સાથે જોડવી હશે તો તમે કઈ રીતે જોડી શકશો, તો એના માટે કેવો તમારે અભ્યાસ કરવો જોઈએ તે પણ આપણે જોઈશું. અહીંયા શેની વાત છે? ગુરુકુળ શિક્ષણ પ્રણાલી. ગુરુકુળ શિક્ષણ પ્રણાલી એના મૂળભૂત તત્વો કેવા કેવા? તો જંગલમાં જઈને ભણવાનું. આજે ગોખણપટ્ટી ઉપર આધારિત નહોતું પણ કેવું હતું? માનવીય વિકાસ ઉપર આધારિત, કે માનવીને પોતાનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ તેના ઉપર આધારિત. તો આજે તે કેવી રીતે પ્રસ્તુત છે? આજે તે કેવી રીતે પ્રસ્તુત છે? તો આપણે જંગલમાં જઈને નથી ભણવાનું, પરંતુ તેના જે મૂળભૂત તત્વ છે કે મૂલ્ય આધારિત શિક્ષણ પ્રણાલી તેના ઉપર અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ત્યારબાદ છે ઇતિહાસની પદચાપ ગુજરાતમાં કઈ રીતે અંકિત થયેલી છે? શેની? પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારત. શેના માટે? ભૌગોલિક અને સાંસ્કૃતિક સંભાવનાઓ માટે. તો એક પ્રકારે તો ભૂગોળને શું કહેવાય? ઇતિહાસનો પિતા કહેવાય. કેવી રીતે? તો કે ભાઈ ભૌગોલિક પરિસ્થિતિઓ, આ પ્રશ્નને આપણે બે ભાગમાં જોઈ શકીએ. કઈ રીતે? તો ભૌગોલિક સંભાવના અને સાંસ્કૃતિક સંભાવના. તો અહીંયા ફરી વખત મારે તમને ઇતિહાસ વિશે ભણાવવાનો નથી, માત્ર ને માત્ર પ્રશ્નોને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો એ બતાવવાનો છે. બ્રિટિશ શાસનની નીતિઓની વાત કરી છે. બ્રિટિશ શાસનની નીતિઓ અને આજના ભારત ઉપર તેના અસરની વાત કરી છે. તો આગળ યાદ કરો જે 6 આધાર સ્તંભ હતા: વહીવટી, ધાર્મિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય. એ 6 આધાર સ્તંભોના આધારે આ તમે પ્રશ્નને સારી રીતે ન્યાય આપી શકો છો. ત્યારબાદ શું છે? સાંસ્કૃતિક સમાવેશિકતા અને સહઅસ્તિત્વ. કેવી રીતે સાંસ્કૃતિક સમાવેશિતા અને સહઅસ્તિત્વ? જે શક છે, હુણ છે, કુષાણ છે, બધા ભારતમાં આવ્યા અને અહીંયા સ્થાયી થઈ ગયા. બીજું પારસીઓ આવ્યા, યહૂદીઓ આવ્યા, ખ્રિસ્તીઓ આવ્યા, તે અહીંયા આવ્યા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયા વગેરે જેવી અહીંયા આપણે વાત કરવાની છે. ઠીક છે. સાંસ્કૃતિક સંદર્ભમાં વિધાનની યથાર્થતાને ચકાસવાની છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત કબીર. નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત કબીર.
અહીંયા શેની વાત કરી? સામાજિક અને સાંસ્કૃતિક યોગદાનની વાત કરી છે. તો 15મી સદીમાં નરસિંહ મહેતા થઈ ગયા, તેમ છતાં તેમના દ્વારા જે સાહિત્યિક યોગદાન આપવામાં આવ્યું છે એ માત્ર ન સાહિત્યિક દ્રષ્ટિએ પરંતુ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. કેવી રીતે? તો 15મી સદી દરમિયાન નરસિંહ મહેતા દલિતવાસમાં જઈને ભજનો ગાતા હતા. એને શું કર્યું? સમાજની જે વ્યવસ્થા હતી એના ઉપર, સમાજના ચહેરા ઉપર એક લપડાક છે. નરસિંહ મહેતાએ શું કીધું? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે છે. એ માત્ર ભજન નથી, એ હું છે માનવતાની જે દ્રષ્ટાંત છે એનું તત્વજ્ઞાન છે. ત્યારબાદ એને શું કીધું? અખિલ બ્રહ્માંડમાં એક જ તૃ શ્રી હરિ. એને શું કીધું છે કે બ્રહ્માંડમાં જે કંઈ પણ ઘટિત થઈ રહ્યું છે તેના માટે કોઈ જવાબદાર કારણ હોય તો એક જ માત્ર છે પરમેશ્વર. ત્યારબાદ જે જળ કમળ ચાંડી જાને બાળા છે જેવા આપણે અનેક ભજનો છે, આપણે હાલની પણ પરિસ્થિતિમાં આપણે સાંભળીએ છીએ. સંત કબીર છે, મીરાબાઈ છે. મીરાબાઈ શેનું છે? સ્ત્રી સશક્તિકરણનું એક મહત્વનું ઉદાહરણ છે. મીરાબાઈને જુઓ, મીરાબાઈએ કેવા કેવા કામો કર્યા છે. સંત કબીર છે, સંત કબીરે શું કીધું કે ભાઈ જો પથ્થર પૂજવાથી આપણને ભગવાન મળતો હોત તો હું પહાડને પૂજી બતાવું. ત્યારબાદ શું છે? સામાજિક સુધારણા. અહીંયા સામાજિક સુધારણાની વાત કરી છે અને ભક્તિ આંદોલન કેવી રીતે સામાજિક સુધારણા માટે ઉપયોગી બન્યું છે તેની વાત કરવામાં આવી છે. તો આ જે બે પ્રશ્ન છે એ અહીંયા નામ સાથે કીધું છે અને અહીંયા નામ વગર પૂછ્યું છે. તો આમાં પણ જે આપણા આગળના જે સ્તંભો હતા તેના આધારે આ પ્રશ્નને તમે સારી રીતે ન્યાય આપી શકો. અહીંયા પણ સામાજિક સુધારણાની વાત કરી છે. એ 19મી સદીમાં જે સામાજિક સુધારણા થયા છે તો કેવી કેવી બધી આપણા સમાજમાં હતી તેનું લિસ્ટ તમે ના બનાવી શકો. જેમ કે સતી પ્રથા છે, બાળકીને દૂધ પીતી કરવાનો જે રિવાજ છે, અસ્પૃશ્યતા છે, ત્યારબાદ મહિલા શિક્ષણ છે, જેવા અનેક જે કુરિવાજો, જ્ઞાતિ પ્રથા છે, વિધવા પુનઃવિવાહ છે, મહિલા સશક્તિકરણ છે, જેવા અનેક સ્તંભોના આધાર ઉપર તમે સામાજિક જે સુધારણા નામનો વિષય છે એને આપણે તૈયાર કરી શકીએ. તેમાં જે યોગદાન છે રાજા રામમોહન રાય છે, કરશનદાસ મૂળજી છે, મતલબ આમાં ભારત અને ગુજરાત બંનેના સંદર્ભમાં આપણે આને તૈયાર કરવાનું છે. અને આજે તેણે કેવી રીતે મહત્વનો ભાગ ભજવ્યો છે તે પણ જોવાનું છે. કેવી રીતે? તો કે આપણા જે બંધારણીય મૂલ્યો છે તેમાં આ તમામ તત્વોનો સમાવેશ થયેલો જોવા મળે છે. જેમ મૂળભૂત હકો છે, આર્ટિકલ 14 છે, આર્ટિકલ 17 છે, તેમાં જે આ સામાજિક સુધારણા થયા છે એને કંઈક ને કંઈક આપણને લક્ષણતા દેખાય છે. અહીંયા શેની ગુજરાતની વાત કરી છે શેના સંદર્ભમાં? તો અહીંયા પણ આપણે સુધારાવાદી લેખકો અને કવિઓને લખવાના છે અને 5 સર્જકોના નામ આપવાના છે. આપણે 5 સર્જકોના નામ લખી શકીએ. નર્મદ છે, દલપતરામ છે, કવિ અખો છે, ત્યારબાદ ગોવર્ધનરામ ત્રિપાઠી છે, ઝવેરચંદ મેઘાણી છે, જેવા સર્જકોએ ખૂબ મોટા પ્રમાણમાં સમાજમાં ક્રાંતિ લાવવા માટે કાર્યો કર્યા છે. અખો તો શું કહેતો? એક પથ્થરને એવી ટેવ, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તો આ બધું મતલબ માત્ર ને માત્ર સાહિત્ય નથી પણ શું છે? તત્વજ્ઞાન છે, જે આપણને સમજાવે છે કે તમારે કઈ રીતે સમાજમાં ન્યાય અને સમરસતા તમે ફેલાવી શકો. મહાત્મા ગાંધીના વિચારો એ પ્રસ્તુત હતા. તો મહાત્મા ગાંધી સાંસ્કૃતિક વારસામાં પણ આ મહાત્મા ગાંધીને લઈને એક અલગથી નામજોગ એક આપણને ટોપિક આપ્યો છે. તો મહાત્મા ગાંધી ખૂબ આપણા માટે મહત્વપૂર્ણ થઈ જાય છે. તો જે આપણા જે 6 ટોપિક હતા તેમાં પણ મહાત્મા ગાંધીના એક એક પોઈન્ટ લખો તો પણ તમે આ પ્રશ્નને સારી રીતે ન્યાય આપી શકો. જેમ કે સમાજ છે તો એમાં એણે શું કર્યું? હરિજન સેવક સંઘની સ્થાપના કરી. આર્થિક દ્રષ્ટિએ તમે જુઓ તો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત લાવ્યા. સાંસ્કૃતિક દ્રષ્ટિએ જુઓ તો સ્વચ્છતાનો સિદ્ધાંત લાવ્યા. ત્યારબાદ વહીવટી દ્રષ્ટિએ જુઓ તો વિકેન્દ્રીકરણ વિશે વાત કરતા હતા. પછી આત્મનિર્ભર બનવાની વાત કરતા હતા. પર્યાવરણીય દ્રષ્ટિએ જુઓ તો એ મતલબ સાદગીની વાત કરતા હતા. તો આપણી જે પૃથ્વી છે એ આપણી જરૂરિયાત તો પૂરી કરી શકે પરંતુ આપણા લોભને પૂરો નથી કરી શકતા તેવું કોણ? ગાંધીજી કહેતા હતા. એનું સાદગીનું ઉદાહરણ આપણને દર્શાવે છે. પછી જે વૈશ્વિક જે યુદ્ધો થઈ રહ્યા છે તેના માટે પણ સાદગી જરૂરી છે કે ભાઈ તમે જેટલું સાદગીથી જીવન જીવશો એટલી તમારી જરૂરિયાત ઓછી થશે અને તમારે બીજા પર અતિક્રમણ કરવાની જરૂરિયાત નહીં પડે. તો મહાત્મા ગાંધીને તમે આ જે 6 જે આધાર સ્તંભો છે તેના આધારે તમે સારી રીતે એની નોટ્સ બનાવી શકો છો અને જ્યારે પણ એનો પ્રશ્ન પૂછાય છે ત્યારે એને વ્યવસ્થિત ન્યાય આપી શકો છો. ગુજરાતમાં પણ એ દ્રષ્ટિએ વાત કરી છે. ફરી વખત આ 5 સર્જકો આપણે આગળ વાત કરી આની. ત્યારબાદ 1857ના વિપ્લવની વાત છે. 1857ના વિપ્લવની કે કેવા કેવા એના મતો છે.
એમાં વિદેશી મતો છે, ભારતીય મતો છે. વીર સાવરકરે જેને પ્રથમ સ્વાતંત્ર્યતા સંગ્રામ કીધો છે, જ્યારે વિદેશીઓએ શું કીધું છે કે માત્ર ને માત્ર સૈનિક વિદ્રોહ કીધો છે. તો આને કેવી રીતે આપણી સ્વતંત્રતા સંગ્રામની જે ચળવળ હતી એનો પાયો કઈ રીતે પૂરો પાડ્યો છે તેના આધારે આપણે આને સમીક્ષા કરવાની છે. નારી શક્તિ તો આપણે બધાને ખબર છે કે એવું નથી કે માત્ર ને માત્ર પુરુષોએ તે ચળવળમાં ભાગ લીધો છે. સરોજની નાયડુ છે, ત્યારબાદ વિજયાલક્ષ્મી પંડિત છે, અનસુયાબેન સારાભાઈ છે, રાણી ગેડિનલ્યુ છે, વગેરે જેવી અસંખ્ય મહિલાઓએ પોતાનો ફાળો આપ્યો છે. તો એ તમામ દેશભક્ત જે મહિલાઓ છે એને આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરવાની છે. અહીંયા શું કીધું, આપણે ઇતિહાસમાંથી બસ એટલું શીખ્યા છીએ કે આપણે ઇતિહાસમાંથી કશું શીખતા નથી. આવું કોને કીધું છે? હેગલે કીધું છે. અને વાત પણ એની સાચી છે. આપણે આપણી ખુદની જ તે વાત કરીએ તો વારંવાર ઘણી વખત ભૂલોને દોહરાવતા હોઈએ છીએ એમ. તો આપણે આપણી પોતાના ઇતિહાસમાંથી કશું નથી શીખતા. તો સમાજ માટે આ જે ઇતિહાસ છે એ કઈ રીતે ફરી વખત પુનરાવર્તિત ન થાય તેનું આપણે કઈ રીતે ધ્યાન રાખી શકીએ. જેમ કે વિદેશી આક્રમણો છે, જે આપણે ચીન ઉપર જે આંધળો વિશ્વાસ કર્યો છે એ આપણે ભૂલનું પુનરાવર્તન જ છે. બરાબર. આવું જ તે એક વાક્ય કોણ કહે છે? એની ફ્રેન્ક એવું કહે છે કે જે થઈ ગયું છે એ આપણે નથી બદલાવી શકવાના, પરંતુ ફરીવાર ન થાય તેના માટે આપણે એને રોકી શકીએ છીએ. એવું કોણે કીધું છે? એની ફ્રેન્કે કીધું છે. તો આવા જે સારા સારા થિંકરો છે તેમને જે વાતો છે, તેમની જે મતલબ આ રીતના વિચારો છે એ આપણને મુખ્ય પરીક્ષામાં કંઈક ને કંઈક ઉપયોગી થઈ શકે છે. આવતી પેઢીઓ માટે માનવું અઘરું બનશે કે આવો માંસ અને રુધિરનો માણસ પૃથ્વી પર હશે. આવું કોણે કીધું છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું છે. શેને અનુલક્ષીને? મહાત્મા ગાંધીને અનુલક્ષીને. તો વિશ્વના એવા ઘણા મહાત્માઓ છે, મતલબ એવા ઘણા મહાન હસ્તીઓ થઈ ગઈ છે જેણે મહાત્મા ગાંધીના વિચારોને અપનાવ્યા છે. જેમાંથી આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે. સાદગી વિશે ખૂબ માનતા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઈન શું કહેતા કે તમે જ્યારે મારા માટે ભેટ લઈને આવો છો ને તો તમે પુસ્તક લઈને ભેટ લઈને આવજો. અન્યથા અન્ય જે ભૌતિક વસ્તુઓ છે એ મારા મનને ગુલામ બનાવે છે, કારણ કે હું એના પ્રત્યે આસક્ત થઈ જાઉં છું. શેની વાત કરતા હતા? સાદગીની વાત કરતા હતા. એવી જ રીતે નેલ્સન મંડેલા છે, માર્ટિન લ્યુથર કિંગ છે, એ તમામે ગાંધીજીના નકશે કદમ પર ચાલીને સમાજમાં ખૂબ મોટા પ્રમાણમાં બદલાવ લાવ્યા છે. અહીંયા સરદાર પટેલની વાત કરી છે. શેના માટે? ભારતીય સંઘના એકીકરણમાં. તો પણ અહીંયા ગુજરાતના સંદર્ભમાં વાત કરવાની છે કે ભાઈ ગુજરાતના સંદર્ભમાં સરદાર પટેલે કેવી કેવી મહત્વની ભૂમિકા ભજવી છે. તો ગુજરાતમાં કૃષ્ણકુમારસિંહજીનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. તેણે પ્રથમ પોતાના રજવાડાને ભારતને સમર્પિત કરેલું. ત્યારબાદ જુનાગઢ છે, પછી આરજી હુકુમતની જે સ્થાપના થઈ, કાઠિયાવાડ રાજકીય પરિષદ છે, ત્યારબાદ વડોદરામાં જે જન આંદોલન છે, તે તમામની અહીંયા વાત આપણે કરવાની છે. પછી સામાજિક સમરસતા અને ન્યાય વિનાની સ્વતંત્રતા નિરર્થક હોવાના ગાંધીજીના મંતવ્ય. તો કેવી રીતે? તો સ્વતંત્રતાનો અર્થ શું છે? સ્વતંત્રતા એટલે માત્ર ને માત્ર સત્તાનું હસ્તાંતરણ નથી, પરંતુ છેવાડાના દરેક જે છેવાડાનો વ્યક્તિ છે એનું સશક્તિકરણ કરવાનો ઉદ્દેશ છે. તો અહીંયા ગાંધીજીએ શું કીધું છે? મતલબ ગાંધીજીએ બે પ્રકારની ચળવળ ચલાવી છે. કેવી રીતે? તો એક રાષ્ટ્રીય સ્તરે અને એક વ્યક્તિગત સ્તરે. વ્યક્તિગત સ્તરનો અર્થ શું છે? અહીંયા વ્યક્તિગત સ્તરનો અર્થ એવો છે કે મતલબ તમારે શત્રુને નથી મારવાનો, પરંતુ જે એનામાં શત્રુતા રહેલી છે તેને મારવાની છે. મતલબ જે આપણે જે અહીંયા આભડશેઠ છે કે પછી દલિત છે એની વાત કરતા હોઈએ તો એના સાથે ભેદભાવ કોણ કરતું હતું? તો ઉચ્ચ જ્ઞાતિના લોકો. તો ઉચ્ચ જ્ઞાતિના લોકો એ ભેદભાવ હટાવવા માટે પ્રયાસ કરે, એના અંદરની જે રહેલી માનસિકતા છે એ માનસિકતાને તોડવાનો પ્રયાસ કરે, એવો પ્રયાસ ગાંધીજીએ કરેલો. એટલે એને અહીંયા કીધું છે કે સામાજિક સમરસતા અને ન્યાય વિનાની સ્વતંત્રતા કેવી છે? નિરર્થક છે. અને બિલકુલ સાચી વાત છે. આપણા જે ભારતીય બંધારણ છે તેમાં પણ એના ઉદાહરણો જોઈ શકાય છે. સ્વદેશી બુનિયાદી કેળવણી અને અસ્પૃશ્યતા નિવારણ. ફરીથી સ્વદેશી કેવી રીતે જરૂરી છે? તો માત્ર ને માત્ર ચળવળમાં બેસીને તમે બ્રિટિશ હટાવો એવી વાત કરીએ તો એવું ના ચાલે. તો બ્રિટિશરોની જે નીતિઓ છે તેનો વિરોધ પણ કરવો પડે. બ્રિટિશરો એના દેશમાંથી કાપડ લાવતા હતા તો સામે આપણે એને અહીંથી સ્વદેશી રેટિયો ચલાવ્યો. પછી અંગ્રેજી શિક્ષણ લાવ્યા તો આપણે એની સામે બુનિયાદી કેળવણીની શરૂઆત કરી.
પછી એ ભાગલા પાડોને રાજ કરવાની વાત કરતા હતા, તો આપણે અહીંયા શું કીધું, સામાજિક સમરસતાને ઊભી કરી. જો સામાજિક સમરસતા ન હોય તો જે ચળવળ છે એ માત્ર ને માત્ર ઉચ્ચ જ્ઞાતિના લોકો સુધી જ સીમિત રહે. એમાં મહિલાઓ છે, બાળકો છે, વૃદ્ધો છે, મજૂરો છે, ખેડૂતો છે, એ તમામ લોકો એમાં ભાગ લઈ ન શકે અને કંઈક ને કંઈક આપણને અસફળતા પ્રાપ્ત થાય. ત્યારબાદ 1885 થી 1907 સુધીની વાત કરી છે, એટલે જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે સ્થાપના થઈ છે તેમાં મહાલવાદી અને જહાલવાદી છે તેની કેવી કેવી ભૂમિકા રહી છે. જનરલી આ જે છે એ મહાલવાદીઓનો યુગ રહ્યો છે. દાદાભાઈ નવરોજી છે, ફિરોઝ શાહ છે જેવા લોકોએ, ગોપાલકૃષ્ણ ગોખલે છે જેવા લોકોએ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અને જનરલી આ તબક્કો 3 પ્રેયર, પિટિશન અને વિરોધના આધાર ઉપર, પ્રોટેસ્ટના આધાર ઉપર આ તબક્કો ચાલેલો. પછી સત્ય મારો ભગવાન છે ને અહિંસા, તેને સાકાર કરવાનું સાધન છે ને આ ગાંધીજીએ જે કીધું છે, સાધન અને સાધ્યની જે શુદ્ધિ છે એના ઉપર વાત કરવામાં આવી છે. એટલે કે તમે કોઈ પણ ભોગે આઝાદી મેળવી લો એવું નહીં, પણ તમારી આઝાદી મેળવવાનો જે રસ્તો છે પણ એ કેવો હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ. અને એને ક્રાંતિકારી જે હિંસક ચળવળ છે એની સાથે તુલના કરવાની છે. સામાજિક સમાનતા અને જાતિગત ભેદભાવથી મુક્તિને, ફરી વખત અહીં શેની વાત છે, સામાજિક સમાનતા અને જાતિગત ભેદભાવથી મુક્તિ. ત્યારબાદ મહાગુજરાત આંદોલન. મહાગુજરાત આંદોલન કેવું છે, જન આંદોલન હતું કે કેમ એ ચકાસવાનું છે અને એની વિશેષતાઓ લખવાની છે અને ભારતની સ્વતંત્રતા ચળવળની લાક્ષણિકતાઓ સાથે તેને સરખાવવાની છે. તો મહાગુજરાત આંદોલન ખરેખર જન આંદોલન હતું કે કેમ, એના ઉપર અહીંયા સમીક્ષા કરવાની છે. તો ફરીથી મારે તમને અહીંયા ઇતિહાસ વિષય ભણાવવાનો નથી, પરંતુ આ ઇતિહાસ વિષયના જે પરીક્ષાના આપણે વિહંગાવલોકન કર્યું તેમાંથી તમને મોટો ખ્યાલ આવ્યો હશે કે અમારે ઇતિહાસ વિષયને કઈ દ્રષ્ટિથી વાંચવો જોઈએ અને કેવો દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. હવે તમે ઇતિહાસ વિષય જે વાંચ્યો છે એને મુખ્ય પરીક્ષામાં કઈ રીતે ઉપયોગી લાવી શકો, અથવા તો તેમાં વેલ્યુ એડ કઈ રીતે કરી શકો. તો આપણા જે સમાચાર પત્રો છે, સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, ગુજરાત સમાચાર છે, એની જે પૂર્તિઓ છે એમાં ખૂબ સારા લેખો આવતા હોય છે અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે સાંકળીને આવતા હોય છે. એમાં જે વ્યક્તિત્વો છે, જેમ કે ગાંધીજી છે, સરદાર પટેલ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, વીર સાવરકર છે અને ઇન્દુલાલ યાજ્ઞિક છે જેવા અસંખ્ય લોકો, પછી જે ઘટનાઓ ઘટી છે, જે આપણી ચળવળો થઈ છે તેમાં કેવી પ્રવૃત્તિઓ થઈ છે, આપણને અત્યારે કઈ રીતે ઉપયોગી બને છે, જેવા અસંખ્ય લેખો આવતા હોય છે. ક્યારે તો આપણા જે રાષ્ટ્રીય ઉત્સવો છે, 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, સરદાર જયંતિ હોય, ગાંધી જયંતિ હોય કે પછી શહીદ દિન હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ હોય, ત્યારે આવા અસંખ્ય લેખો આવતા હોય છે. એ લેખોમાંથી આપણે આપણા જે મુખ્ય પરીક્ષામાં ઉપયોગી થાય એવી જે વાતો છે, એવા જે વાક્યો છે એને આપણે સંકલન કરીને મુખ્ય પરીક્ષામાં ઉપયોગ કરવો જોઈએ. અહીંયા હું તમને બતાવું કે કેવા લેખોને તમારે વાંચવા જોઈએ. જો હું છે આ ગાંધીજી વિશે લેખ આપ્યો છે, આમાં સત્યના પ્રયોગની જે બુક છે એની વાત કરી છે, આવું આપણને કોઈ પ્રકાશનની બુકમાં ના મળે. સરદાર પટેલની વાત કરી છે, એમાં સરદાર પટેલ વિશે ખૂબ સારા વિચારો લખ્યા છે. આજે આપણો ક્રાંતિકારી જે ચળવળ હતી એની વાત કરી છે, રામપ્રસાદ બિસ્મિલની વાત કરી છે. ગુજરાતની પ્રજા માટીનો લોંદો નથી કે એમના પર દ્વિભાષાનો પ્રયોગ કરી શકાય. કોણ? ઇન્દુલાલ યાજ્ઞિક, મતલબ આપણે જેને હિન્દુ સાચા વિશે જાણીએ છીએ એનું વાક્ય છે. આ કોઈ પ્રકાશનની બુકમાં ન મળે, આ સારા આવા પૂર્તિના લેખોમાંથી જ મળે. બરાબર છે. બીજું અહીંયા જે ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલન વિશે બુક લખેલી માયા, તો આવું આપણને ક્યાંય મળે નહીં, આ લેખોમાંથી જ મળે. બીજું આમાં ઘણું બધું આપણા માટે કામનું છે. આ દાંડી યાત્રા વિશેનો લેખ આપેલો છે, જે આપણી રાષ્ટ્રીય ચળવળ દરમિયાન એક અગત્યની ઘટના છે. તો આવા લેખો તમારે વાંચવા જોઈએ. આશા રાખું છું કે તમને આ વિડીયો છે એ ઇતિહાસ પ્રત્યેનો દ્રષ્ટિકોણ તમારો વિકસાવવામાં ખૂબ મહત્વપૂર્ણ રહેશે. બીજું અહીંયા મારે એટલું જ કહેવાનું છે કે સોક્રેટિસ સાહેબ શું કહેતા? સોક્રેટિસ સાહેબ એવું કહેતા કે અપરીક્ષિત જીવન જીવવા યોગ્ય નથી. જો તમે તમારું ખુદનું મૂલ્યાંકન નહીં કરતા રહો અને એ પ્રકારે તમારી તૈયારીને ઓપ નહીં આપો તો કંઈક ને કંઈક ફરીથી નિષ્ફળતા જે છે એ મળશે અને સફળ થવામાં કંઈક ને કંઈક આપણને બાધા બનશે.